ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? તમે બધા મજામાં છો? આજે આપણે ટેક્સ્ટબુકનો બીજો પાર્ટ શરૂ કરીશું. પહેલાં આપણે જોઈએ પ્રી ટાસ્ક. ઓલ ઓફ યુ મસ્ટ હેવ યુઝ રિમોટ કંટ્રોલ્સ ટુ ઓપરેટ અ ટીવી ઓર અ મ્યુઝિક પ્લેયર. રિમોટ કંટ્રોલ આપણે ઘરમાં યુઝ કરીએ જ છીએ. ડુ યુ નો હાઉ દે વર્ક? દૂરથી બેઠા બેઠા કેવી રીતે આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ, કેવું મેકેનિઝમ હોય છે બધું. ડિસ્કસ વિથ યોર પાર્ટનર ઇન યોર મધર ટંગ. તમારા મિત્રો જોડે, તમારા સહપાઠીઓ જોડે તમે પોતાની માતૃભાષામાં ચર્ચા કરી શકો છો. હવે રીડ ધ નેમ્સ એન્ડ ફંક્શન્સ ઓફ સમ રોબોટ્સ. આજે આપણે રોબોટ્સ વિશે પાઠ વાંચવાના છીએ. તો દેખીએ એના વિશે શું આપેલું છે. પહેલાં તો હવે અમુક રોબોટ્સના નામ આપેલા છે અને તે શું કરી શકે છે, તેમનું કાર્ય શું છે એ અહીંયા આપેલું છે. આજે આપણે દેખીએ. પહેલું છે મોલી. હવે એ રોબોટનું નામ છે, એ શું કરે છે? ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ મેજરલી ડિસાઇડેડ બાય ધ ફૂડ વી ઇટ. આપણી જિંદગીની ગુણવત્તા, આપણા જીવનની ગુણવત્તા આપણે જે ખાઈએ છીએ, ભોજન કરીએ છીએ એનાથી નક્કી થાય છે. ઇન ધ મોડર્ન વર્લ્ડ, આજની આધુનિક દુનિયામાં, પીપલ વોન્ટ ટુ ઇટ ગુડ ફૂડ બટ દે ડોન્ટ હેવ ટાઈમ ટુ કુક ધેમસેલ્સ. આજે ભાગદોડની જિંદગી છે, લોકો પાસે સમય નથી ખાવા બનાવવાનું. પણ તમે દેખી શકો છો કે ઓનલાઈન તમે ઘરે મંગાવો છો ખાવાનું બધું ઇન્સ્ટન્ટનો જમાનો છે. બધા પેકેટ્સ મળે છે, ઘરે આપણે એમને બનાવીને ખાવતા હોઈએ છીએ. તેથી ડૉક્ટર માર્ક ઓલેનિક ઇન્વેન્ટેડ અ રોબોટ દેટ કેન કુક હેલ્ધી એન્ડ ટેસ્ટી ફૂડ ટુ મેક લાઈવ્સ હેપી. અલગ અલગ કામ માટે અલગ અલગ રોબોટ્સ હોય છે. તો ખાવા બનાવવા માટે ડૉક્ટર માર્ક ઓલેનિકે એવા રોબોટનો આવિષ્કાર કર્યો જે તંદુરસ્ત અને સ્વાદિષ્ટ ભોજન તમારા જીવનમાં તમને ખુશ રાખવા માટે બનાવી આપે છે. ધ રોબોટ કેન બી ઓપરેટેડ બાય અ સ્માર્ટફોન. અને એને ઓપરેટ આપણે એટલે એને કાર્યરત કરી શકીએ છીએ, એનાથી કામ કરાવડાવી શકીએ છીએ સ્માર્ટફોન દ્વારા. એન્ડ કેન કુક ફૂડ ટુ બી સર્વડ એટ યોર કન્વિનિયન્ટ ટાઈમ. તમારા અનુકૂળ સમયે તમને ભોજન બનાવી આપે એ રીતે એનું કાર્ય છે. બીજો રોબોટ જે છે એનો છે ન્યુરો આર્મ. ન્યુરો એટલે આપણે જ્ઞાનતંતુ, મજ્જાતંતુ આપણા શરીરમાં આપણે કહીએ જે માઇન્ડથી રિલેટેડ હોય છે, આપણા મગજથી રિલેટેડ હોય છે. તો ન્યુરો આર્મ રોબોટનું શું કામ છે? ઇટ ઇઝ ડિઝાઇન્ડ ટુ પરફોર્મ ન્યુરો સર્જરીઝ રિલેટેડ ટુ નર્વસ સિસ્ટમ. જ્ઞાનતંતુ, મગજ અથવા મજ્જાતંતુની સર્જરી એટલે કે ઓપરેશન્સ કરવા માટેનું કામ કરવામાં આવે છે. લોન્ચ્ડ ઇન 2007. લોન્ચ એટલે 2007માં એનો આવિષ્કાર કરવામાં આવ્યો. ન્યુરો આર્મ ઇઝ ગાઇડેડ બાય અ ન્યુરો સર્જન વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ ઇમેજીસ. તો ન્યુરો સર્જન ડૉક્ટર જે હોય છે એ એની મદદ લે છે અને એને સૂચનાઓ આપે છે અને એ ઓપરેશન કરે છે. ઇટ કેન પરફોર્મ ક્રિટિકલ ઓપરેશન્સ વિથ હાઈ એક્યુરેસી. અને ગંભીર ઓપરેશન જે હોય છે, સર્જરીઝ જે હોય છે એ બહુ સારી ગુણવત્તા સાથે એક્યુરેસી એટલે કે પરફેક્ટલી એ કરી શકે છે. ત્રીજો છે સી સ્વોર્મ. સી એટલે કે દરિયો આપણે કહીએ, સ્વોર્મ એટલે કે ઝુંડ હોય છે, એને સ્વોર્મ કહીએ આપણે. સી સ્વોર્મ વર્ક્સ એઝ અ ફ્લીટ. નૌકા જે કાફલો હોય છે આપણો, એન્ડ કલેક્ટ્સ એન્ડ રિમૂવ્સ ઓઇલ ફ્રોમ ધ સી સરફેસ. એ નૌકા કાફલા માટે મદદ કરે છે. દરિયાના જે તલ પર આપણે એને પાણીની ઉપર જે ઓઇલ હોય એટલે કે તેલ હોય એ સરફેસ ઉપર, પાણીની ઉપર એ સાફ કરે છે. એટલે કે દરિયામાં સાફ સફાઈનું કામ કરતો હોય છે. સ્મોલ સાઇઝ રોબોટ ઇઝ ડિઝાઇન ઇન સચ અ વે દેટ ઇટ કેન ઓપરેટ વિદાઉટ હ્યુમન સપોર્ટ વિથ ધ હેલ્પ ઓફ જીપીએસ એન્ડ વાઈફાઈ ઇન ધ સી. કોઈ પણ માનવના સપોર્ટ વગર, ટેકા વગર એ જીપીએસ અને વાઈફાઈના મદદથી એ દરિયામાં કામ કરી શકે છે. જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે તમે મોબાઈલમાં જુઓ તમે ક્યાં છો એ બધી કેવી રીતે ખબર પડે? તો જીપીએસથી ખબર પડે છે. અને વાઈફાઈ એટલે કે ઇન્ટરનેટ તો જરૂરી જ છે એ રીતે કાર્ય કરવા માટે. ઇટ કેન પ્રોટેક્ટ પ્રેશિયસ એક્વેટિક લાઈફ. સમુદ્રી જીવોનું એ રક્ષણ કરે છે ફ્રોમ ધ ડેન્જર્સ ઓફ ધ ઓઇલ સ્પિલ. વહાણોમાં, શિપ્સમાં ઘણી બધી જગ્યાએ તમે દેખો કે ટ્રાન્સપોર્ટ થાય છે ઓઇલ એટલે તેલ યુઝ કરવા માટે, જે યુઝ કરો ખાવાનું નહીં પણ
જે આપણે ફ્યુલ વાપરીએ છીએ, કાચો ક્રૂડ ઓઇલ કહેવાય છે, એ બધું દરિયા મારફતે આવતું હોય છે. કોઈ વખત લીકેજ થઈ જાય, કોઈ વખત જહાજ ડૂબી જતું હોય છે, કોઈ પણ અણબનાવ બનતું હોય છે, એક્સિડન્ટ થાય તો સમુદ્રના એના ઉપર તલ ઉપર એટલે કે પાણીની ઉપર એ ઓઇલ તરતું હોય છે. તો એ સાફ સફાઈ કરે અને એનાથી સમુદ્રમાં જે જીવો મરી જતા હોય છે એ બચી જવા પામે છે. બીજો છે ડેપ્થ એક્સ. ડીપ ફ્રેએટિક થર્મલ એક્સપ્લોરર ઇઝ એન અંડર વોટર રિસર્ચ રોબોટ. પેલું જે છે સીસોમ એ પાણીની ઉપર કામ કરે છે. આ ડેપ્થ એક્સ એ પાણીની અંદર નીચે જઈને હેઠળ જઈને કામ કરે છે, રિસર્ચનું કામ કરે છે. રિસર્ચ એટલે શોધખોળ કરે છે. ઇટ કેન મેઝર અંડર વોટર સ્પેસ, કેટલી જગ્યા છે નીચે, સમુદ્ર કેટલું ઊંડાણમાં છે. ઇટ વોઝ ડિઝાઇન ટુ સ્ટડી અંડર વોટર લાઈફ. અને પાણીની નીચે કયા જીવો રહે છે, કઈ રીતે રહે છે, એમનો બધો અભ્યાસ કરવા માટે એને ડિઝાઇન એટલે બનાવવામાં આવ્યો હતો. એન્ડ ટુ કલેક્ટ સેમ્પલ્સ, અને નીચેથી સેમ્પલ્સ લઈ આવવા માટે. The DEFTEX project was funded by NASA with the goal of developing technology that can explore the oceans of Jupiter's moon. જુપિટર જે ગ્રહ છે આપણું ગુરુ ગ્રહ કહેવાય, એના જે ચંદ્ર હોય છે એની ઉપર પાણી છે કે નહીં અથવા જીવો છે કે નહીં, એટલે નાસા જે આપણે ઇન્ટરનેશનલ એક સ્પેસ સ્ટેશનનું કામ કરે છે અથવા જે સ્પેસ એટલે કે આકાશમાં યાનો મોકલે છે અને સ્ટડી કરે છે, અભ્યાસ કરે છે, એના દ્વારા બનાવવામાં આવ્યું હતું. છેલ્લો છે માઇલો ધ સ્પાઇકી હેર રોબોટ. સ્પાઇકી એટલે તીક્ષ્ણ વાળવાળું, આપણે અણીવાળું એવું હોય છે. સ્પાઇક આપણે જે શૂઝ પહેરીએ છીએ એનામાં સ્પાઇક શૂઝ આવે છે, એમાં નીચે અણીદાર હોય છે, એટલે કે સ્પોર્ટ્સ શૂઝ જનરલી જે હોય છે સ્પાઇકવાળા હોય છે. દેટ લુક્સ લાઇક અ કિડ, અને એક નાના છોકરા જેવું રૂપ આપવામાં આવ્યું છે. હેલ્પ્સ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન એટલે એનો મતલબ છે કે અપંગ છોકરાઓ જે છે, અપંગ બાળકો જે છે, એમને લર્નિંગ એટલે કે યાદ કરવામાં, ભણવામાં મદદ કરે છે. ઇટ હેઝ અ ફેસ લાઇક હ્યુમન્સ. એનું મોઢું એક માનવ જેવું બનાવવામાં આવ્યું છે. એન્ડ ઇટ કેન મેક એક્સપ્રેશન્સ ટુ, અને એક્સપ્રેશન એટલે વ્યક્ત કરી શકે છે જે એની અંદર છે, ખુશી છે, ગમ છે, ગુસ્સો છે, એવું બધું એ મોં પર વ્યક્ત કરી શકે છે. ઇટ હેલ્પ્સ મેની ચિલ્ડ્રન ઇન ફેમિલીઝ એન્ડ બ્રિંગ્સ હેપીનેસ ઇન ધેર લાઈવ્સ. એ ઘણા છોકરાઓને મદદ કરે છે, બાળકોને, એમની ફેમિલીઝને મદદ કરે છે અને એમના જીવનમાં ખુશીઓ લાવે છે. અપંગ બાળકો ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન કહેવાય છે. એનો પહેલાં ઇંગ્લિશમાં હેન્ડીકેપ કહેવાતું હતું, પણ એ નેગેટિવ વર્ડ છે, એટલે આજકાલ દિવ્યાંગ કહીએ છીએ આપણે અપંગની જગ્યાએ. ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, તો દિવ્યાંગ બાળકો કે લોકો. ધ મિનિંગ ઓફ ધ નેમ માઇલો ઇઝ મર્સીફુલ. માઇલો એટલે કે દયાળુ. ડિસ્કસ વાય ધ રોબોટ્સ આર ગિવન સચ નેમ્સ. આવા નામ કેમ આપવામાં આવે છે એવું તમને ચર્ચા કરવા માટે કીધું છે. પછી P3 છે, થિંક ઓફ એટલીસ્ટ 2 રોબોટ્સ યુ વુડ લાઇક ટુ ઇન્વેન્ટ ટુ મેક લાઈવ્સ ઓફ પીપલ ઇઝી. જો તમે સાયન્સમાં એક્સપર્ટ થઈ જાઓ, રોબોટિક્સમાં એક્સપર્ટ થઈ જાઓ, તો તમે 2 એવા રોબોટ કયા તમે બનાવશો ઇન્વેન્ટ ટુ મેક લાઈવ્સ ઓફ પીપલ ઇઝી, લોકોની જિંદગી સહેલી થાય, અનુકૂળ થાય, એના માટે કયા 2 રોબોટનો આવિષ્કાર કરશો, અને ગીવ ઇટ એન એપ્રોપ્રિએટ નેમ, અને કયા રોબોટ હશે, એમનું નામ શું હશે, એન્ડ મેન્શન ઇટ્સ પોસિબલ ફંક્શન્સ, અને એ શું કાર્ય કરશે એ પણ તમારે જણાવવાનું છે. તો નંબર 1 નેમ ઓફ ધ રોબોટ અને વોટ વુડ દે ડુ, અને નંબર 2 એ રીતે નેમ ઓફ ધ રોબોટ અને વોટ વુડ દે ડુ. આ એક તમારે માટે એક્સરસાઇઝ છે, તમે ટ્રાય કરી શકો છો. તો હવે આપણે મેઇન પાર્ટ ઉપર જઈએ છીએ. નામ છે લેસનનું ધ હ્યુમન રોબોટ. સ્ટાર્ટ થાય છે લેસન. મે આઈ હેલ્પ યુ સર. મે એટલે આપણે કહીએ કે કોઈકની પરવાનગી માંગતા હોઈએ કે કોઈકને કામ કરી આપવા માંગતા હોઈએ, તો હું તમારી શું મદદ કરી શકું સાહેબ. ગ્રીન્ડ ધ શોર્ટ નેરો આઇડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. રોબોટ્સનું એક આપણે માર્કેટ છે, દુકાન છે મોટી, આપણે કહીએ મોલ જેવું છે જેમાં રોબોટ્સ મળતા હોય છે. તો ત્યાંનો એક સેલ્સમેન એટલે કે વિક્રેતા જે છે, નેરોઆઇડ નાની આંખોવાળો છે. ગ્રીન એટલે કે સ્માઇલ્ડ વાઇડલી, એ મુસ્કુરાય છે અને પૂછે છે કે
હું તમારી શું મદદ કરી શકું સાહેબ? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. તો જે વ્યક્તિ રોબોટ્સ લેવા માટે અથવા દેખવા માટે આવે છે, એટલે કે ગ્રાહક જે છે એનું નામ છે પ્રેમ ચોપરા. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. ડાયરેક્ટ સ્પીચ છે, એટલે એ કહે છે પોતાના મોંથી, સ્પોકન વર્ડ્સ ડાયરેક્ટ સ્પીચ આપણે કહીએ કે આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, હું એક રોબોટ ખરીદવા માગું છું. તો પછી સામેવાળો વેચાણકર્તા જે છે, સેલ્સમેન જે છે, પૂછે છે ફોર હેલ્પ સર. તો કોઈક મદદ માટે તમારે રોબોટ જોઈએ છે. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, એટલે કે એની વાત પૂરી કરે છે. આપણે ઉપરાંત દેખીએ તો રોબોટ પછી 3 ટપ્પા આપવામાં આવ્યા છે. એ 3 ટપ્પાનો મતલબ છે કે કોઈકની વાત અધૂરી છૂટી ગઈ છે. એટલે જ્યારે બીજું વાક્ય આવે છે ફોર હેલ્પ સર, એટલે રોબોટ પછી ફોર હેલ્પ સર એ સેલ્સમેન કહે છે, એટલે કે એ બંને વાક્ય મેળવીએ તો એક વાક્ય થાય, એ રીતે એનો મતલબ છે. અથવા ઉપરનું વાક્ય અડધું છે, છૂટી ગયું છે, છોડી દેવામાં આવ્યું છે, અથવા બીજા કોઈએ વચ્ચે વાત ટોકી દીધી છે, એ રીતેનો મતલબ થાય છે. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તો એ કહે છે કે આ તો અમારી ખાસિયત છે કે અમે રોબોટ્સ બનાવીએ છીએ લોકોની મદદ કરવા માટે. વી મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. એફિશિયન્ટ રોબોટ્સ, એફિશિયન્ટ એટલે કુશળ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો માટે, ઉદ્યોગોમાં કામ કરવા માટે, કારખાનાઓમાં કામ કરવા માટે. કન્સ્ટ્રક્શન કંપનીઝ, બાંધકામની કંપનીઓ માટે. પ્લમ્બિંગ એટલે ઘરમાં નળ વગેરેનું સમારકામ કરીએ અથવા નળ પાઇપલાઇન્સ હોય છે. એન્ડ ક્લિનિંગ અને સાફ સફાઈ માટે. કેરટેકર્સ એટલે કે સાર સંભાળ રાખવાવાળા. એ રીતે અલગ અલગ પ્રકારના રોબોટ્સ છે. દે આર ડિઝાઇન એટલે એમને બનાવવામાં આવ્યા છે અથવા એમનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. એક રોબોટ બધું કામ ના કરી શકે, એને જે કામ માટે બનાવવામાં આવ્યો હોય એ જ કામ એ કરી શકે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. અને અમારા જે સારામાં સારા રોબોટ છે એ તમારા જેવા ગ્રાહકો માટે જ છે. ઇંગ્લિશમાં 2 વર્ડ્સ આવે છે, કન્ઝ્યુમર અને કસ્ટમર. કસ્ટમર એટલે ગ્રાહક અને કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા કહેવાય. કસ્ટમર એટલે કોઈ પણ જે ખરીદનાર હોય, બાયર હોય, પરચેસર હોય, એને કસ્ટમર કહેવાય. પણ કન્ઝ્યુમરનો મતલબ હોય છે કે ઉપભોક્તા અથવા જે એ વસ્તુનો યુઝ કરે છે. ફોર ધ હોમ એટલે ઘર માટે રોબોટ્સ અમે બનાવીએ છીએ, ઘરના કામ માટે, તમારા જેવા લોકો માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. આ એની રોજની ટેવ છે અથવા એનું કામ જ છે રોબોટ્સ વેચવાનું, રોબોટ્સ વિશે બતાવવાનું. એટલે કે રેકોર્ડિંગ જેવું, જાણે કે પોપટ બોલતો હોય, રટેલું વાક્ય બોલતું હોય, એ રીતે એ કહે છે. યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. તો પ્રેમ ચોપડા કહે છે કે હા, એ જ તો મારે જોઈએ છે. સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. તો કોઈક ધંધા અર્થે લઈ જાય છે એ રીતે એ વાત કરે છે. પ્લીઝ કમ ધીસ વે. તો મહેરબાની કરીને આ બાજુ આવો, એટલે એને બીજી તરફ લઈ જાય છે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. હવે એને દોરી જાય છે, લઈ જાય છે થ્રુ અ બ્રાઇટલી લિટ. બ્રાઇટલી એટલે બહુ સારી રીતે, ઉજ્જવળ રીતે ત્યાં પ્રકાશ છે. richly carpeted જાજમ પાથરેલું છે. ગેલેરી પેસેજ કહેવાય, કોઈક જગ્યાએ જવા માટે વચ્ચે. કારણ કે આપણે મોલમાં જઈએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પેસેજ હોય, ગેલેરી હોય. ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોઈંગ વિથ ફ્લ્યુરોસન્ટ લાઇટ. ડોમ એટલે કે અર્ધગોળાકાર. ડોમ આપણે મંદિરના જો ઉપર ગુંબજ આપણે જે કહેતા હોઈએ એને ડોમ શેપ્ડ કહેવાય, અર્ધગોળાકાર. હોલ એટલે એવું એક મોટું હોલ છે. ગ્લોઈંગ એટલે કે ચળકાટ છે એનામાં, ઝગમગી રહ્યું છે. વિથ ફ્લુરોસેન્ટ લાઇટ, ફ્લુરોસેન્ટ એટલે ચળકાટવાળી લાઇટ્સ આપણે કહીએ. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. અને જમણા ખૂણામાં દેખાય તો ઘણા બધા રોબોટ્સ છે ત્યાં ક્રાઉડેડ એટલે મૂકેલા છે ત્યાં રોબોટ્સ. મેટાલિક સિલ્વર છે એટલે કે ચાંદીના કલરના છે, મેટલના છે. ઇલેક્ટ્રિક બ્લુ કલરના છે, બ્લુ કલર છે, અને ગ્રીન કલરના છે. એ તે મેટલના બધા બનેલા છે, ધાતુના બનેલા છે, અલગ અલગ કલરના. સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. અમુકને કાર્યરત કરવામાં આવ્યા છે જાણે કે એ ચાલવા માંગતા હોય છે, કોઈ એમને ચાલવાની પ્રેક્ટિસ આપે છે. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન.
ઘણા ખરા એમના એમ સ્ટેચ્યુની જેમ ઊભા છે, કારણ કે એમનું બટન નથી દબાવવામાં આવ્યું, અથવા એમને ઓન કરવામાં આવ્યા નથી, અથવા સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, અથવા થોડું કાર્ય કર્યા પછી એમનું બટન બંધ કરી દેવામાં આવ્યું છે, કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. થ્રેશોલ્ડનો મતલબ છે કોઈ જગ્યાનું આપણે કહીએ કે ઉંબરો, થ્રેશોલ્ડ એટલે કોઈ જગ્યાએ પહોંચવાનું એજ આપણે કહીએ, કિનારો આપણે કહીએ, થ્રેશોલ્ડનો મતલબ છે. વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. જેમ જ એ ત્યાં પહોંચે છે તો એક રોબોટ ત્યાં સ્વિફ્ટલી એટલે ઝડપથી ત્યાં આગળ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. તમારો દિવસ શુભ રહે, શુભ દિવસ એમ કહીને અને સાહેબ એ રીતે એને અનુબોધન કરીને વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા, તમારો અવકાર છે સુપર રોબોટ્સ પ્લાઝામાં, એવું એ રોબોટ એટલે કે એને આવકારે છે ગ્રાહકને, પ્રેમ ચોપડાને. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. તમે અહીંયા મુલાકાત લીધી તો એ ફળરૂપ થાય અથવા ફ્રૂટફુલ થાય, અથવા તમે આવ્યા તો તમારું કામ પૂરું થાય, એ રીતે એનો અહીંયા મતલબ થાય છે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટેલિક વોઇસ. માનવનો અવાજ તો ના હોય, મેટલથી બનેલા છે એટલે કે રોબોટનો અવાજ તો તમને ખબર છે મેટેલિક એટલે કે ધાતુના અવાજમાં એ બોલે છે. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા સમવોટ બીવિલ્ડર્ડ. પ્રેમ ચોપડા થોડો કન્ફ્યુઝ થઈ જાય છે, મૂંઝવણમાં આવી જાય છે, અને બ્રિલિયન્ટ બહુ સારું એમ કહીને મમ્બલ્ડ એટલે ધીમી અવાજમાં બબડવું, એ રીતે એનો મતલબ થાય છે. એટલે બબડે છે પોતાની જાતને કે બહુ સરસ, બહુ સરસ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટેલિક બ્લુ. હવે સેલ્સમેન આ જોઈને બહુ એને ગર્વ અનુભવે છે કે ચલો ખુશ થયો ગ્રાહક, અને એક સ્મિત પસાર કરી અને હેડેડ ટુવર્ડ્સ એટલે કે આગળ વધે છે એન આઇસોલેટેડ રોબોટ. આઇસોલેટેડ એટલે અલગ મૂકેલો, લોનલી આપણે કહીએ, એક રોબોટ છે એના મેટેલિક બ્લુ કલરનો એક રોબોટ છે, અલગ મૂકેલો છે, એની પાસે એને લઈ જાય છે અથવા ત્યાં એમને દોરી જાય છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. અને કહે છે કે આ જે રોબોટ છે એનું પ્રોગ્રામિંગ એટલે કે એને બનાવવામાં આવ્યો છે કાર્ય કરવા માટે, ઘર માટે. હાઉસ હોલ્ડ એટલે ઘરનું કામ કરવા માટે. ક્લિનિંગ સાફ સફાઈ, અરેન્જિંગ ગોઠવણ કરવા માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી વસ્તુઓ ખરીદવાનું, ટેન્ડિંગ ધ લોન એટલે કે એક પેસેજ હોય જ્યાં ઘાસ હોય ઘરની આગળ, એને લોન કહેવાય, મેદાન હોય નાનું ઘરની આગળ. ટેન્ડિંગ એટલે એને સાફ સફાઈ કરવું. મેલિંગ લેટર્સ, ઘાસ કાપવાનું કામ, પછી મેલિંગ લેટર પોસ્ટ કરવાનું કામ. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી પર પ્રોગ્રામ ચલાવવાનું. સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને પેપરમાંથી તમને જે ન્યૂઝ ગમે છે, સમાચાર ગમે છે, તે કાઢી આપવા, તે બતાવવા. આવા બધા ઘરના જે કામ છે એ કરવા માટે સમર્થ છે. સેલ્સમેન પોઝડ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુડ. જે સેલ્સમેન છે આટલું બધું કહીને હાંફી જાય છે, થોડીક વખત શ્વાસ રોકે છે અને પછી ફરી બોલે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમને ફક્ત એક રિમોટ કંટ્રોલ જોઈએ છે, મોનિટર ફોર કમાન્ડ એટલે કે એને આદેશ આપવા માટે, એને ચલાવવા માટે, એને કાર્ય કરવા માટે એક રિમોટ કંટ્રોલની જરૂરત છે. તો પ્રેમ ચોપડા આવે કે છે યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્ક્ડ પ્રેમ ચોપડા. તો એ ખુશ થઈ જાય છે જેને કે તમારો મતલબ છે કે હું ઘેર બેઠા બેઠા એને આદેશ આપું કે સિટી માર્કેટમાંથી વસ્તુ લઈ આવે, તો એ જઈને લઈ આવશે. તો એ અચંબામાં પડી જાય છે. હા, તો હવે જે સેલ્સમેન છે એ કહે છે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. 1 કિલોમીટરની ત્રિજ્યા એટલે કે વર્તુળ આપણે કહીએ, તમારા ઘરથી 1 કિલોમીટરના વર્તુળ કે ત્રિજ્યામાં એ કામ કરી શકે છે. તમારે ઘેર બેઠા બેઠા એને ખાલી આદેશ આપવાનો છે. 1 કિલોમીટરની એની રેન્જ છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070.
પણ હવે કહે છે, વાત પલટીને કહે છે કે આનું નામ છે રામસિંગ 070, એટલે કે રોબોટનું નામ છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. આ રીતે એ એને સમજાવે છે રોબોટ વિશે. પ્રેમ ચોપડા નોડેડ, પોતાનું માથું હલાવે છે ઉપર નીચે. નોડેડનો મતલબ હામાં બી થાય અને નામાં બી થતું હોય છે, એટલે માથું હલાવવું આગળ પાછળ આજુબાજુમાં એને નોડિંગ કહેવાય છે. એટલે પ્રેમ ચોપડા માથું હલાવે છે કે એને સમજ પડી ગઈ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ. હવે ગેટનો મતલબ એને ચાલવાની એક રીત હોય છે. પછી ગ્રીપ, એની પકડ, જે મજબૂત પકડ છે. મૂવમેન્ટ એટલે એને ચાલ ચલન, એટલે કઈ રીતે એ આગળ વધે છે. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ, અને કયા કયા કાર્યો કરી શકે છે, કઈ રીતે કયા કયા કાર્યોમાં એ કુશળ છે, એ બધું એને સમજણ આપે છે. કોઈ પણ વસ્તુ આપણે લેવા જતા હોઈએ, ઇલેક્ટ્રોનિક વસ્તુ, તો એ તમને બતાવતા હોઈએ, મોબાઈલ હોય કે ટીવી હોય કે સ્માર્ટફોન હોય કે કોમ્પ્યુટર હોય, કે એના કાર્યો આપણને સમજાવતા હોય છે. એ રીતે બધું એમને સમજાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ. બહુ સારી રીતે ટ્યુનિંગ હતું, એટલે કે સુમેળ હતું બધામાં. એન્ડ ફિક્સ એટલે કે બહુ સારી રીતે બધું બનાવવામાં આવ્યું હતું. એટલે બહુ સારું જોવાતું હતું રોબોટ પણ. પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, અને એમના સમજણથી, રોબોટના કાર્યોથી, રોબોટ બનેલો જોઈ એના કલર ને બધાથી ખુશ થઈ જાય છે. એટલે કે આ ડીલ, આ જે આપણે કહીએ કે એને લેવાનું છે રોબોટ, એ રીતે સંતુષ્ટ થાય છે. એટલે કે ખુશ થાય છે કે એને આ રોબોટ હવે જોઈએ છે. સેટિસ્ફાઈડ થાય છે, સંતોષ થાય છે. આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ adhering to the discipline of robotics, Ramsingh has an inbuilt system of 3 principles. હવે એક વાત એમને સમજાવવા માંગે છે, અથવા એમને અલર્ટ કરવા માંગે છે, કે ચેતવણી આપે છે કે બધા રોબોટ્સની જેમ, અને ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, કે રોબોટિક્સનો જે ડિસિપ્લિન છે, શિસ્ત છે, એમને વળગી રહીને રામસિંગની અંદર ઇનબિલ્ટ સિસ્ટમ જે છે એ 3 મુખ્ય નીતિ ઉપર ચાલે છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો જે નિયમ છે એ કે રોબોટ પોતાના માલિકનો જ આદેશ માનશે. બીજી, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ હિમસેલ્ફ, કે એ કોઈ માનવીને નુકસાન નહીં પહોંચાડે અને પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. તો આ 3 વસ્તુ એને ધ્યાન દોરે છે, કે પોતાના માલિકનું હુકમ માનશે, કોઈ માનવીને એ નુકસાન નહીં કરીને પોતાનું નુકસાન નહીં કરે. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડા પહેલી જે વાત, પહેલોની જે નિયમ છે, નીતિ છે, એ સાંભળીને ઇમ્પ્રેસ થાય છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, અને એની ખુશીમાં એ જે બીજા ઇન્સ્ટ્રક્શન્સ છે, બીજી સૂચનાઓ છે, એ સાંભળતો નથી. હી નોડેડ ડિલાઇટેડલી, એટલે ખુશ થઈને હા પાડે છે. એન્ડ એસાઇન્ડ ધ સેલ ડીડ. અસાઇન્ડ એટલે કે સાઇન કરે છે. સેલ ડીડ એટલે કે જે વેચાણનું જે બિલ હોય છે એના ઉપર સહી કરે છે. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કે રોબોટને કોઈ ખરાબ કામ માટે યુઝ કરવામાં નહીં આવે, એના ઉપર એ કોન્ટ્રાક્ટ, કરાર ઉપર એ સહી કરે છે. હી હેડ નાઉ ગોટ અ સર્વેન્ટ એન્ડ એન એકમ્પ્લાઇઝ. હવે એના પાસે એક નોકર પણ છે ને એકમ્પ્લાઇઝ. એકમ્પ્લાઇઝનો મતલબ મદદ કરનાર, પણ ખોટા કામોમાં મદદ કરનાર. ધારો કે ચોર હોય તો ચોર સાથે આપણે એનો મિત્ર હોય તો એ ફ્રેન્ડ નહીં, પણ એને એકમ્પ્લાઇઝ કહેવાય. એ રીતે એક નોકર પણ છે અને એક મિત્ર પણ છે, પણ મિત્ર નહીં. અહીંયા એકમ્પ્લાઇઝનો મતલબ થાય કે અગર એ કોઈ ખોટું કામ કરવા માંગે છે તો આ એને મદદ કરશે, એવું એ ખુશ થાય છે કે ચલો આ 2 વસ્તુ એ કરી શકશે રોબોટ દ્વારા. If Ramsingh 070, my robot, can shop for groceries, then why not for better things like jewels, thought પ્રેમ ચોપડા. હવે એના મગજમાં એક વિચાર, ગંદો વિચાર આવે છે. જો રામસિંગ 070 જે મારો રોબોટ છે એ ઘરની સામાન ખરીદી શકે છે, ગ્રોસરીઝ એટલે ઘરને લગતું સામાન જે હોય છે, કરિયાણું વગેરે હોય કે બીજી વસ્તુઓ હોય, એને ગ્રોસરીઝ કહેવાય. તો પછી એ કોઈ સારી વસ્તુ ઘરમાં, ધારો કે આપણે હીરા જવાહરાત હોય, ચાંદી હોય, સોનું હોય, એ બધું પણ આપણે ઘરમાં યુઝ કરતા જ હોઈએ છીએ. તેમ કે ફક્ત માલ સામાન નહીં, પણ આવી બધી કિંમતી વસ્તુઓની ખરીદી પણ એ કરી શકશે, એવો વિચાર એના મનમાં આવે છે. ઇન ધ માર્કેટ
robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. હવે માર્કેટમાં એ જોઈ શકે છે કે રોબોટ્સ જે છે, કોઈ રોબોટ બહુ ભારે સામાન ઉચકીને લઈ જાય છે, કોઈ થિયેટરની ટિકિટ્સ ખરીદે છે, કોઈક ઘરનો માલ સામાન લઈને કારની ડિક્કીમાં મૂકે છે. આ એક કોમન સાઇટ એટલે કે સામાન્ય રીતે જોવા મળે છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ, પણ હજી પણ એક વિચિત્ર વસ્તુ. એન્ડ એમ્યુઝિંગ સર્વેન્ટ્સ, એટલે કે માણસ ચોંકી જાય જોઈને કે આવા બધા સર્વેન્ટ્સ એટલે કે નોકર પણ હોઈ શકે રોબોટ્સના રૂપમાં. રામસિંગ 070 વોઝ થરોલી એફિશિયન્ટ. થરોલી એટલે એકદમ કુશળ છે. એફિશિયન્ટ એટલે કુશળ, થરોલી એકદમ. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, બહુ ઝડપી રીતે કામ કરે છે. અને એક્યુરેસી એટલે કે સારી રીતે કામ કરે છે. એક્યુરેટ છે, ભૂલ નથી એના કામમાં. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી. આપણે મોલમાં જઈએ તો ટ્રોલી આપવામાં આવે, કારણ કે ઘણી બધી વસ્તુ આપણે ખરીદતા હોઈએ તો ટ્રોલીમાં સામાન મૂકવાનું કામ. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, એ જાય છે, એને ઓર્ડર આપવામાં આવે છે, શોપિંગ કરે છે, ટ્રોલીમાં સામાન મૂકે છે, જેટલું ઓર્ડર આપવામાં આવે છે એ બધું પતાવીને હવે નેક્સ્ટ કમાન્ડ એટલે કે બીજા આદેશનું પાલન કરવા માટે સજ્જ છે, એટલે રોકાઈ જાય છે. હવે 2 kilograms ઓફ મેંગોઝ રાઈપ એન્ડ જ્યુસી. હવે બીજો આદેશ મળે છે કે 2 કિલો આપણે કહીએ કેરી લેવાની છે, પાકેલી કેરી. રાઈપ એટલે કે પાકેલી, એન્ડ જ્યુસી એટલે કે રસવાળી એટલે કે સારી કેરી 2 કિલો ખરીદવાની છે. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી પ્રેમ ચોપડા એને આદેશ આપે છે. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, ઢગલો જુએ છે કેરીઓનો તો કહે છે કે સારી કેરીઓ આનામાંથી છાંટીને રસવાળીને પાકેલી હોય એવી 2 કિલો લઈ આવો. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, અને જે તેનું પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે સારામાં સારી કેરીઓ જે છે એ સિલેક્ટ કરે છે, એટલે કે એ પસંદ કરે છે ત્યાંથી. પે એટ ધ કેશ કાઉન્ટર, બીજો આદેશ આપે છે રોબોટને પ્રેમ ચોપડા કે કેશ કાઉન્ટર પર પેમેન્ટ કરો. સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, ને આદેશનું જે મશીન છે એનામાં એ બોલે છે. Ramsing 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. હવે એક પાલતુ કૂતરાની જેમ એક ફેથફુલ એટલે કે માનનારો જે કૂતરો હોય એ રીતે પ્રેમ ચોપડાના દરેક આદેશનું એ પાલન કરે છે. હવે પ્રેમ ચોપડા જે છે એ ગોપાલ જ્વેલર્સના ત્યાં જઈને રોકાઈ જાય છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. હવે જે બારીમાં કાચની બારી લાગેલી હોય છે ઘણી દુકાનોમાં, ખાસ કરીને સોનીના ત્યાં હોય છે, કપડાની દુકાનોમાં પેલા ડમી મૂકેલા હોય છે, તો કાચની બારીમાંથી જુએ છે કે ઘણા બધા સોનાના ઘરેણાં ત્યાં મૂકેલા છે. જનરસ એટલે કે ઉદાર રીતે, એટલે કે દુકાન જ છે એટલે સારી રીતે બધી ઘણા બધા ઘરેણાં ત્યાં મૂકવામાં આવે છે. ડિસ્પ્લે એટલે કે ડેકોરેટ, આપણે લોકોને દેખવા માટે ત્યાં કાચમાંથી દેખાય છે કે ઘણા બધા સોનાના ઘરેણાં ત્યાં પડ્યા છે. ડિસ્પ્લેનો મતલબ દેખાય છે દુકાનમાં. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. હવે પ્રેમ ચોપડા તરત જ ત્યાંથી ડિસઅપિયર એટલે કે ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અથવા ત્યાંથી હટી જાય છે, છુપાઈ જાય છે. અરાઉન્ડ ધ કોર્નર અને ખૂણામાં જતો રહે છે. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં હવે આદેશ આપે છે સોફ્ટલી એન્ડ ક્લિયરલી, પણ જોરથી નહીં. હવે આ જે છે એ ધીરેજથી બોલે છે પણ સ્પષ્ટ બોલે છે. પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ, નો નોઇસ. એ કહે છે કે એક નેકલેસ, ગળામાં પહેરવાનો જે હાર છે એ ઉઠાવો, એન્ડ હાઈડ અને એને સંતાડી દો. નો નોઇસ, કોઈ પણ અવાજ કર્યા વગર. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, અને આ માહિતી કોઈને આપવાની નથી કે આ આદેશ મેં આપ્યો છે કે નેકલેસ લઈને સંતાડી દો. ટોપ સિક્રેટ, આ એકદમ સિક્રેટ છે, ખાનગી છે, કોઈને કહેવાનું નથી. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન. નહીંતર હું તારી મશીન બંધ કરી દઈશ, અથવા તને વેરવિખેર કરી નાખીશ, અથવા તને બંધ કરી દઈશ, તારું સિસ્ટમ બંધ કરી દઈશ, એવી ધમકી એ ઉચ્ચારે છે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે આટલા આગળનો પાઠ જે છે
એ હવે કાલના લેક્ચરમાં પૂરું કરીશું, એટલે કાલે પાઠ પૂરો કરીશું. મને આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધ લેસન. તમને સારી રીતે આ લેસન સમજમાં આવ્યું હશે. તો આની અંદર જે એક્સરસાઇઝ આપેલી છે, હાર્ડ વર્ડ્સ આવ્યા છે, સ્પેલિંગ્સ છે, એ તમે જાતે કરી શકો છો, લર્ન કરી શકો છો. અને હોમવર્ક માટે જે આગળ આપણે આપ્યું હતું રોબોટના 2 નામ અને એમના કાર્યો અને કયા રોબોટ કઈ રીતે કામ કરે છે, એ તમે એક નજર કરી શકો છો. પણ પેલા 2 રોબોટના નામ અને એમનું કાર્ય, આ 2 એક એક્સરસાઇઝ તમે લખીને બતાવી શકો છો. હાર્ડ વર્ડ્સ પણ તમે લખીને બતાવી શકો છો. મિનિંગ્સ તો આપેલા જ છે, પણ બીજા પણ ઘણા બધા મિનિંગ્સ મેં તમને સમજાવ્યા છે. તો પોતાની કાળજી રાખો. થેન્ક્સ અ લોટ. ટેક કેર.